થઈ ગયો. મજા આવી ને પણ અહીંયા હા, મજા આવી. જમવાનું બહુ સરસ હતું, ટોપ ક્વોલિટી હતી, ફૂડ સર્વિસીસ ક્વોલિટી બધું ટોપ પણ હતું. સ્પેશિયલી પૂરણપૂરી બહુ મસ્ત હતી. બહુ એટલે આમ સારું છે ને. બીજા 10 ને લઈને આવીશું હવે. એવું છે. ભાઈ આખા દુનિયામાં સૌથી વધારે જો કદાચ કઈ ખવાતું હોય ને એ છે ગુજરાતી થાળી. 365 દિવસ કદાચ મને એવું લાગે છે કે એનાથી વધારે કઈ ચાલતું ના હોય. પ્રસંગ હોય તોય ખાવાનું કશું બી હોય છેલ્લે તો ગુજરાતી થાળીમાં જવું. હા, કોઈ પણ પ્રસંગ કરો ને સાહેબ તો તમારે છે ને બધી જગ્યાએ તમે પીઝા બર્ગર ખવડાવો પણ આમાં બધા ચાલે. તમારે લસણ ડુંગળી નાખાતા તો એ લોકો માટે અલગ વ્યવસ્થા, નાનાથી લઈને મોટા લગીને બધા 5 વર્ષથી લઈને 75 વર્ષ. આપણે કઈ જગ્યાએ આવ્યા છે? અત્યારે આપણે આવ્યા છે ઇસ્કોન 4 રસ્તામાં, ઇસ્કોન બીઆરટીએસ ની એક્ઝેક્ટ સામે અવિગરતમાં આવે. હા, અને આજે જે પ્રસંગ છે ને ભાઈ જોરદાર જલજલાટ, બધા ખાવાના શોખીન લોકો છે ભાઈ. बढ़िया खिलाओगे ना? बिल्कुल टॉप एकदम मजा आ जाएगी. बिल्कुल मजा आएगी. तो शुद्ध घी में पूरणपूरी, जाम खंबाड़ी और देसी घी भाणजी लगती है कंपनी. हाँ हाँ शुद्ध घी ની પૂરણપૂરી. મીન્ટ પુદીનાનું પાણી છે, પાન પત્તા ચાટ છે, આમાં કેસર પિસ્તા બાસુંદી, માવાના ગુલાબજાંબુ, પૂરણપૂરી શુદ્ધ ઘીમાં, દેશી ઘી, જામ ખંભાળિયાનું, પછી ગુજરાતી કઢી ને રાજસ્થાની કઢી, પનીર બટર મસાલા, રાજમા મસાલા, ભીંડીનું શાક, બટાકા ટમાટર મટરનું શાક, એટલી બધી આઈટમ છે. રોટલી, પૂરી, સેન્ડવીચ, ઢોકળા, મસાલા ઘૂઘરા, 2 જાતની ચટણી ને 2 જાતના અથાણા. ત્યારે ભાવ સાહેબ 340 રૂપિયા છે. આ રીલ જે બતાવે એ રીલ બતાવે એના માટે 10% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. દીપુભાઈ, આટલું બધું ખાવાનું પડ્યું એમાંથી એવું છે કે કયું ખાવું કયું ના ખાવું, અને જયારે આવા પ્રસંગ હોય તો ત્યારે તો જે જમવાની મજા આવે સાહેબ વાત પૂછો માં. તમારા કોઈ પણ મિત્રોના પ્રસંગમાં હોય તો તમને હું કઈ રીતે સજેસ્ટ કરજો કે આ જગ્યાએ તમે જમવા મોકલજો. અને તમારે નાનો પ્રસંગ કરવો હોય, બર્થડે કરવી હોય, કેટી પાર્ટી કરવી હોય, કોઈને રિંગ સેરેમની છે, બર્થડે પાર્ટી, કેટી પાર્ટી, કોઈ બી ફંક્શન હોય તો છેક ગુજરાતી થાળી તો છેક લાસ્ટમાં પતી જ ગયું, આ જ જમવું પડે. હા, તમે કોઈ પણ, મને તો એવું લાગે છે કે આના સિવાય વગર આપણો ગુજરાતમાં ઉધાર જ નથી. છેલ્લા તમારે જમવાની વાત આવે એટલે ગુજરાતી થાળી એનો એન્ડ. પંજાબી, ચાઇનીઝ, બાઇનીઝ બધું છેલ્લે ખાઈને પછી છેલ્લે તો ગુજરાતીમાં જ આવવું પડે. હા, આ કોઈ દિવસ જૂનું ના થાય. હવે અહીંયા છે ને મને 3 જાતની સબ્જી આપવામાં આવી છે, પછી એક કઢી આપી છે, દાળ આપી છે, શાક આપ્યું છે, સ્વીટ 2 જાતના, આપણે 3 ટાઈપના સ્વીટ છે, ફરસાણ છે, પછી ચાટ છે, ખીચડી છે. હા, અને આવી બધી વસ્તુ તમને અનલિમિટેડ કોઈ આપે એ પણ 340માં. હું તો કહું વસૂલ કહેવાય. અમદાવાદની અંદર જો રહેતા હોય તો તમારે આવી જગ્યાએ પ્રસંગ યોજવજો. અને સાહેબ જમવાની વાત કરું તો તમને જોઈને જ ખબર પડી જાય કે અહીંયાનું ફૂડ ક્વોલિટી બહુ જોરદાર મળી રહી છે. અને અત્યારે તો ભાઈ આપણે છે ને 340માં આપણા વિડીયોથી 10% ડિસ્કાઉન્ટ બી આપે. હા, એટલે એ વસૂલ કરવા માટે આવી જાજો. હું તો કહીશ કે જરૂરથી આવી જગ્યા પધારજો. દીપુભાઈ, આવું તો ક્યાં આવવાનું? પાક્કું એડ્રેસ આપણે ઇસ્કોન બીઆરટીએસ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામે અવિરત થાલમાં. સાહેબ અહીંયા જે સર્વિસ, હું તો કહું છું, હું તો સર્વિસ ઉપર ફિદા થઈ ગયો છું. ફૂડ ગમે એટલું સારું હોય પણ જો સર્વિસ સારી ના હોય તો મજા ના આવે. પણ અહીંયા ફૂડ સર્વિસ ને એમ્બિયન્સ જોરદાર.